તો રામ રામ બધા મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ રહેજો. તો ત્યાં જો અઢી થઈ ગયા છે અને ત્યાં આપણે જો જવું છે પાડસર ટ્રેક્ટરમાં ટેપ સાઉન્ડ ફિટ કરવા. આપણે જો છે ને ટેપ સાઉન્ડ, તો આજે આપણે જવું છે પાડસર ફિટ કરવા. તો ત્યાં જઈને અત્યારે જો અઢી થઈ ગઈ હે, તો અત્યારે આપણે હવે જઈ પંજાબી ટેપ નાખવાની છે. હાલો, અત્યારે આપણે હાલતા થઈ ગયા અહીં. મશીન ઉપર પડ્યો લેતો જાય કાળા કલર આ હોલ કોણ વાળો કે કાંઈ નીકળવું નહીં લેતો જાય મશીન ઉપર આગળ આગળ એક પછી પાછળ મારવાનું લાઈટ બર ગઈ છે આમાં લાઈટ બર 12 વોલ્ટેજ ના હોય ને એટલે 12 કાંઈ રહી ગયા આપણે ફિક્સ થઈ જાય ને હાવ એમાં ને ખડકા લઈ જાય 7-8 જણા ફિક્સ થઈ રહ્યા છત્રી ખોલો નીચે છત્રી કાઢો વેલ્યુ જરૂર છે જો આ સાઉન્ડ સિસ્ટમ આપણે ફિટ કરો ને અહીંયા ટેપ છે જો વચ્ચે વચ આ દુકાન આવ્યો આપણે દીપક ઇલેક્ટ્રિક એન્ડ એટ કવર તો ઈ રહ્યો મારા મામાનો છોકરો ફઈનો છોકરો એવું થોડું હોય આ બધે તમાર તો અમારી એડવર્ટાઇઝ કરી દે આપણે વાંધો હા ઈનો કાઈ દાર્યો ના એમ નહીં તો અમારી એડવર્ટાઇઝ અલે ઈનો દાડિયો ના આવે માનવું નીચે પકડી રાખ એ હવે હે ને મી ઓલા શેર બોલ તોડી લીધા તારા નામ આપણે તોડી નાખો નવા ફિટ કરી નાખો 40 વર્ષ થયા તારા કેપ્ટન હા 40 નથી થયા તમે જોઈ જાવ ઘેર આવીને ચેક ઈતે ઈતે આમ બીજો લીધું ઓલો હું ના થોડા બોલું કઈ તોડું હવે હવે ના ડોર નહીં ના હોય બોલ લઈને ફિટ કરી ચેક એપતા થઈ કે ફિટ બોલનો પ્રકાર જોવા ગયો કે નહીં કાઈ કાન વિડિયો વિડિયો હા લ્યો સચ્ચી એ આમાં તો સીટ બનાવી પડે ઈતે કઈ બનાવ આવે વાત નહીં હે વાત નહીં આમાં હજી એટલા કઈ વાત ભાઈ બીમ બનાવી આ એક જો આખો આ બનાવ દેવું આ લેધર નું માર દે આપણે આમાં યુનિક લાગે ને આમાં આગળ તમે નાણો ક્યાં બનતા ઈ એક બનાવવાનું એ રેડી કપડા થઈ ગયા હોય માનતા એ બધી બદલાવી નાખો નાડો બાંધવાની જરૂર જ નથી
આ તો મોર જ બધું તમને હવે નવું એ ભેગો ફોન લાંબો ઘણો આવે. બહુ થયો એવો ફ્લોપ નાખ્યો બધા હું જે હા, complete કરી દો. આ બિલ્ટરિયા બદલાવ નાખો બધું બાર નવું જ છે એમાં એને નહીં, નવું હોય બધા થઈ જાય. એક હોય. આ કેમ મોટું રહી ગયું હતું તો ટેપ ખોલ્યું હતું? તો ટેપ રબડિયા. ટેપ અને સીટ પડી જાય એટલે ટેપ પડી જાય એટલે ટ્રેક્ટર કામ આંગળી આવી ગઈ. જેમ કે જો ત્યાં જો સાઉન્ડ ચેક કરી હે. Bluetooth mode. Connected. ટ્રેક્ટર સાઈડલી કાઢી લીધી છે. સાઈડલી વગરનું ટ્રેક્ટર આપવું જો આવું કઈ લાગે છે. ઓરેન્જ લગાતી છે કેટલી બાકી ટેપ તો તમે જોઈ લીધી છે કે આ છે પંજાબી. બીજી આગળ અહીં સાઈડલીમાં ફિટ થાય ઉપર જો આ બાજુ. બાકી સાઉન્ડ ની ક્વોલિટી સાંભળી જ લીધી છે. હાલો તો આપણે ટેપ સાઉન્ડ જોઈએ ઉપર ફિટ થઈ ગયું હોય તો અત્યારે શેડા દઈ હે અર્થિંગ ને બસ કમ્પ્લીટ થઈ ગઈ ટેપ. બાકી શેડા જો મરાઈ ગયા હે ઉપર જ રહી ગયું હે બધું. પંજાબી નાખી લીધી ટેપ સાઉન્ડ બે ઉપર જ રહી ગયું એટલે નડે નહીં ક્યાંય જગ્યાએ ના રોકે. જો કઈ શેડા મારી દે ને એટલે કામ થઈ જાય આપણું પૂરું. બસ ચેક કરી લે પાછું વગાડી. ફિટ થઈ ગઈ ચાલુ કરી નાખી. આ બોલ કાપી નાખે વધ્યા ના હે એટલે લાગે નહીં એના માટે. તો આપણે જો ઘરે આવી ગયા ટેપ સાઉન્ડ ફિટ કરી અને જો તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય આખું બોર્ડ. આ દુકાને આપણે ટેપ સાઉન્ડ નાખાય નીચે નંબર કરી આ ફિટિંગ પંજાબી છે. સરનામું ને બધું નીચે છે જોઈ લેજો. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી મળ્યા બીજા વિડીયોમાંથી નવે સબસ્ક્રાઈબ કરીને થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.